જય સિયારામ. રાજકોટનો અવાજ નથી. 12 વર્ષ પછી પૂજ્ય બાપુ 947મી કથા રાજકોટને વૃક્ષો અને વડીલોના લાભાર્થે આટલી જય ફોએ જે કથા 2026માં યોજાવાની હતી તેની ભલે રાજકોટનું નામ સાંભળીને આપણા રામકોટનું નામ સાંભળીને વહેલી આપતા હોય 2 વર્ષ, તો આપને તો મારે કરબદ્ધ પ્રાર્થના એવી જ કરવી પડે. મીડિયાના મિત્રોએ પણ જબરજસ્ત સહકાર આપ્યો છે અને રાજકોટને એવું નામ આપ્યું છે કે આ મિની અયોધ્યા સર્જાઈ ગયું છે રાજકોટ રેસકોર્સમાં. તો આ જય સિયારામનો પડઘો તો રામલલ્લાને સંભળાવવો જોઈએ ભાઈ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કળિયુગમાં કેવળ રામ નામનો આધાર છે. વિશેષ કૃપા કરીને સદભાવના ધામના આંગણે સમગ્ર વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ, આમ તો વૃદ્ધાશ્રમ એક થોડી અલગ એની માનસિકતા હોય છે, પરંતુ આપણે નિસંતાન વડીલો માટેનું વૃદ્ધાશ્રમ જ્યારે રાજકોટના આંગણે બનાવી રહ્યા છીએ, આખા દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં નિસંતાન વડીલો, નિરાધાર વડીલો, કેન્સરગ્રસ્ત વડીલો, કોમાગ્રસ્ત વડીલો રાજકોટ એક સેવાનગરી તરીકેની છાપ લઈને જ્યારે રાજકોટના આંગણે આવતી હોય ત્યારે રાજકોટે જો ના પાડવી પડે ને તો આપણા રાજકોટ સૌરાષ્ટ્રની ધરણી લાજે. આ ના ન પાડવી પડે ને આપણે ચરણ સ્પર્શ કરીને આવકારીએ તેવા ઉમદા અને પવિત્ર આશયથી 300 કરોડ રૂપિયાના બાદબર ખર્ચે 1400 રૂમયુક્ત એક આખું વૃદ્ધાશ્રમ 30 એકર જગ્યામાં જ્યારે બનવા જઈ રહ્યું છે તેના માટે, તેમજ સમગ્ર ભારતમાં સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે, સમગ્ર ભારતને એક લીલી ચાદર ઓઢાડવા માટે, જેમ આપણે ગુજરાતમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં પણ નિમિત્ત બન્યા, તે જ રીતે પૂજ્ય બાપુના આશીર્વાદથી સમગ્ર ભારતમાં 151 કરોડની અંદાજિત વસ્તી છે, તો 151 કરોડના વૃક્ષોના વાવેતર અને ઉછેર કરવાના એકમાત્ર સંકલ્પ સાથે આજે જ્યારે રામકથા યોજાણી છે તેના મંગલાચરણ સ્વરૂપે આજે પ્રથમ દિને આપ સૌને સદભાવના વૃદ્ધાશ્રમ વતી આવકારું છું અને પૂજ્ય બાપુની ફરીને ચરણવંદના કરું છું કે તેમે વિશેષ કૃપા કરીને આપણને આ રામકથા આપી. અત્રે આપ સૌને વિદિત થાય કે પૂજ્ય મોરારી બાપુ આપણા ભૂમિપૂજનમાં પણ પૂજ્ય મોરારી બાપુની વિશેષ કૃપા પૂજ્ય સ્વામી પરમાત્મા સરસ્વતી સ્વામીજી તો આમ તો આપણા સંરક્ષક છે, પરંતુ છતાં પણ સમગ્ર વિશ્વના જે હિન્દુ ધર્માચાર્ય સભા છે તેના આંતરરાષ્ટ્રીય કન્વીનર છે, બંને સાથે એમણે જે ભૂમિપૂજન કર્યું તેમાં પણ દાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં શ્રીગંગા વહાવી. ત્યારે પણ 60 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઘોષિત થઈ હતી. અને આપણે કહેવાય ને ગુજરાતીમાં કે પછેડી અને સોળ બંને બાપુએ લંબાવી દીધી હતી. ત્યારે આપણે ભગવાનના નામે અને ભગવાનનું કામ કરવા માટે એ જ ભગવાનનું સ્મરણ કરીને હું વિશેષ આમંત્રણ અને વિનંતી અને પ્રાર્થના કરીશ પરમ પૂજ્ય પરમાત્મા સરસ્વતીજીને કે આપ અમારા સંરક્ષક પણ છો અને આજે આપે અહીંયા પૂજ્ય બાપુ સાથે મંચ પણ શોભાવવાનો છે, તો આપણી સાથે જે ખાસ રમણનેતી વૃંદાવનથી આપણા સૌનું ગૌરવ કહેવાય. હું તો એમ કહું કે ભારતની સંત પરંપરાનું ગૌરવ કહેવાય. મારા ખ્યાલથી 85 વર્ષની જય હોય એમણે જ્યારે સાંભળ્યું બાપુ કે પૂજ્ય બાપુની રામકથા થઈ રહી છે, એ પાછા આ કામ માટે થઈ રહી છે. વૃક્ષો અને વડીલો, બાપુ તો કહે છે કે વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે, ત્યારે એમણે ખૂબ સરળતાથી સહજતાથી આપણા આમંત્રણનો સ્વીકાર કર્યો અને તેમણે કીધું હું પ્રથમ દિવસે જ આવીશ. રમણનેતી વૃંદાવનના આપણા સૌના પરમ શ્રદ્ધેય માત્ર આજે સવારે સ્વામીજી વાત કરી કે પ્રાતસ્મરણીય આપણે બોલવાનું સૌભાગ્ય તો હોય જ, પરંતુ આ તો પ્રાત દર્શનીય આપણે દર્શનનો પણ જ્યારે લાભ મેળવ્યો છે કે રમણનેતી વૃંદાવનના પરમ પૂજ્ય ગુરુદેવ ગુરુ સણાનજી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરું છું. પૂજ્ય સ્વામીજી, તે જ રીતે ખાસ દિલ્હીથી જૈનાચાર્ય લોકેશ મુનિજી કે જેઓ પણ સમગ્ર વૈશ્વિક સ્તરે શાંતિ, જીવદયા અને સંપનું વાતાવરણ પ્રસરાવવા માટે પ્રયત્નશીલ છે. આ ત્રણેય સંત ગણને હું કરબદ્ધ પ્રાર્થના કરું કે આ પધારો અને અહીંયા આપણી બાપુ સાથે આપણે વ્યાસપીઠની બાજુમાં મંચને શોભાવો. જોરદાર તાળીઓથી આ ત્રણેય સંતોનું પણ આપણે પૂજન કરીએ. ખરેખર રાજકોટ આમ તો સંત અને સેવાની નગરી છે. ખૂબ વિશેષ સંખ્યામાં સંતો પણ પધારવાના છે. તમામ ક્ષેત્રનો આજે જ્યારે સંગમ થઈ રહ્યો છે, ખૂબ મોટી સંખ્યામાં દેશ વિદેશથી પણ અનેક મહાનુભાવો પધાર્યા છે. સૌનું પણ આજે પ્રથમ દિવસ છે, એટલે મારી ફરજના ભાગરૂપે મારા સદભાવના વૃદ્ધાશ્રમના યુવા સેવક, પોતાની જાતને પ્રમુખ નથી કહેતા, ક્યારેય બહુ નામ પણ નથી લખાવતા, વિજયભાઈ ડોબરિયા જે ગ્રીનમેન તરીકે હું આપને વિનંતી કરીશ વિજયભાઈ ડોબરિયાને પણ જોરદાર તાળીઓ બધાવો. આપ જોશો કે મંચ ઉપર તમને ક્યાંય જોવા નહીં મળે. 99% કામ એ યુવાન એકલા હાથે કરે છે અને અજસ અમારા જેવા કેટલાયને આપે છે. આ યુવાન વિજય ડોબરિયાની આખી ટીમ હતી
આપ સૌનું ખૂબ ખૂબ ઋણ સ્વીકાર અને અભિવાદનને સ્વાગત કરું છું. આપ સૌને જાણીને આનંદ થશે કે આપણા કર્તવ્ય પાલનનું પ્રથમ ચરણ 2025માં બાપુ એક પ્રથમ વિંગ પૂર્ણ પણ થઈ જશે અને અંદાજે 700 વડીલોને આપણે ચરણ સ્પર્શ કરીને આવકારવા માટે સમર્થ પણ થઈ જશું. તે જ રીતે અયોધ્યામાં પણ પ્લાન્ટેશનનું કામ આપણું પૂર્ણ થઈ ગયું છે. રાજસ્થાન સહિતના અલગ અલગ સ્ટેટ્સમાં પણ ધીમે ધીમે આપણે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરનું કાર્ય આપણે કરવા જઈ રહ્યા છીએ. હું વિશેષ સમય ન લેતા હું પરમ પૂજ્ય પરમાત્મા સરસ્વતીજી હા ને કરબદ્ધ પ્રાર્થના કરીશ કે આપણે દીપ પ્રાગટ્ય કરીને સૌ સંતો સાથે પરમ પૂજ્ય રમણતી આશ્રમના ગુરુ શરણાનજી મહારાજ, પરમ પૂજ્ય લોકેશજી મહારાજ, આપણા સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના અન્ય મહાનુભાવો હરીશભાઈ લાખાણી, રાજુભાઈ રૂપાપરા, ભરતભાઈ ગાજીપરા સહિતના મિત્રો, કેતનભાઈ પટેલ આપ પણ પધારો. એક એવા અમારા બીજા યુવાન પણ છે કેતનભાઈ પટેલ, એમણે પણ જબરજસ્ત મહેનત કરી છે. એવા આવા બધા મિત્રો સાથે મળીને સંતોના ચરણોમાં વંદન સાથે આપણે દીપ પ્રાગટ્ય કરીને આજની પ્રથમ દિવસની રામકથાના પૂજ્ય બાપુને પ્રાર્થના કરીશું ત્યારબાદ અને તેમના કથા શ્રવણનો લાભ લેશું. આદરણીય રૂપાલા સાહેબ, રમેશભાઈ ટીડાલા, રામભાઈ મોકરિયા સાહેબ, એમને પણ પ્રાર્થના કરું કે તેઓ પણ અહીં પધારે. સોરી, મારું ધ્યાન હમણાં ગયું. આવો પધારો પ્લીઝ. હાજી. ખોડલધામ સંસ્થાના આપણા સૌના ગૌરવ એવા નરેશભાઈ પટેલ અને ટીમ પણ આપણી વચ્ચે પધારી છે. તેમને પણ વિનંતી કરું કે આપણે પૂજ્ય બાપુના આશીર્વાદ લ્યો અને દીપ પ્રગટ્યમાં પણ સાથે જોડાઓ. મેં પહેલા જ વાત કરી કે મીડિયાનો જબરજસ્ત સહકાર. એક આ બધા પત્રકાર મિત્રો માટે પણ જોરદાર તાળીઓ પાડો. છેલ્લા 2 મહિનાથી સતત વૈશ્વિક સ્તરના મિત્રોએ ખૂબ સહકાર આપ્યો છે. આ બધા વતી આપણું ફૂલછાપ નરેન્દ્રભાઈ જીબા, આ બધા વતી પત્રકાર મિત્રો વતી આપ હા, અને મારા ખ્યાલથી જન્મભૂમિ ટ્રસ્ટના હાર્દિકભાઈ પણ ઉપસ્થિત છે, તેમને પણ રામભાઈ આપ પધારો પ્લીઝ. પ્રતિક ક્યાં લેવું છે? પ્રતિકભાઈ